હેલો મિત્રો, કેમ છો? મજામાં જ તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને હવારમાં હે ને હું હમણાં રખડવા ભૂગી આવ્યો હા, અને મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. અને ભાઈ બખાઈ આવી છે આમ જોરદાર. આમાં દેખાય કે મને નથી ખબર. જો તમે હજી ઓલી બાજુ ફૂલ હે, એમનું જઈને તમને બતાવું. અને વેધરતા જોઉં તમે, વાવ યાર એકદમ મસ્ત મજાનું જોરદાર હે. અને આજ વ્લોગમાં જો તમે ફૂલ બાકાજીકી બોલાવું, ઢૂમઢૂમ ટાણા. ફૂલ બાકાજીકી હો, ઉડે તો જા સમજા એવું બધું હે. હજી મારે ગુંદા જોવા જવા ગુંદા કે નહીં એ જો. અને આમ જો કાસો માલ હે આ બધો, કાસા પીડા ભાઈ. આપણે તો કઈ બહુ એવું કઈ હોય નહીં, પણ આજે મેં કીધું આજે છે ને કંઈક વ્લોગ કીધીનો નથી બનાવ્યો. છેલ્લો વ્લોગ કઈ બનાવ્યો તો કે આપણે પિંડારે ગયા ને તો વ્લોગ બનાવ્યો હતો. એ પછીનો બનાવ્યો જ નથી, એમને રખડતો કાયમી રીલું બનાવતો. રીલ જોતા આવજો, નીચે લિંક છે, લાઈક ઠોકતા આવજો બરોબર. તો એવું હે ને કીધીનો નહોતો બનાવ્યો તો મેં કીધું કંઈક કન્ટેન્ટ ગોતું, તો કન્ટેન્ટ મળી ગયો હોય. અને હજી મારે એક જગ્યાએ જાવું, બન્યા રહેજો, હજી તમને વસ્તુ બતાવીશું, બન્યા રહેજો. તો મિત્રો આવા કંઈક કાતરા હે, આમાં કંઈ બહુ નથી, બખાઈ આવી છે ફાડી ને. હજી આમ જો તમે બહુ નહીં દેખાતા હોય, આમાં કેમેરામાં કેપ્ચર નહીં થતા. બાકી ભાઈ બહુ જોરદાર એવી જો આમ છટ આ બાજુ બહુ જોરદાર એવી, અહીં ઓલી બાજુ તો આપણે ઉતાર લીધા હોય. इसको यहाँ पे डाल देता हूँ, टुम टाणा. મિત્રો કોઈને કાતરા ખાવા લઈ જજો. કેમ કહું હું ખબર? કેમ કે ભાઈ આ પ્રોપર મીઠા નથી, આમ જરા કોલા હે, મજા ના આવે ખાવાની, તમને સમજણ એવું બધું હે. અને આવે હે ફૂલ, પણ આપતે નથી ભાવતા, એટલે તમને ટીંગાય ને કાંઈ હોય નવું હોય સમજ્યા. તો હેને આ કાતરાને હું આમ રિટર્ન આવીને તો અહીં લેતો જઈશ બખાઈના. પેલા હે ને આમ જાઉં છટમ ગુંદા જોતો, આમ ગુંદો આવ્યો કે નહીં જો તમને બતાવું. તો મિત્રો ગુંદો તા હે કંઈક આવો ને જોરદાર લુક આવ્યો ભાઈ. અત્યારે આમ એકદમ લીલો હે ને, એટલે હમણાં જ પાંદડા ખૈરાવીને પાછા આવે ને, એટલે જો ને કે વાં થોડાક ગુંદા દેખાય છે. એક ચૂલીમાં જવડાવણા હે, હાવ નનકા છે. બાકી તો હજી કંઈ આવ્યું નથી. આજ કેમ મોડું થઈ ગયું હોય કે આને હવે આવવાનું હોય, આપણે નથી ખબર બરોબર છે. અને અડાણામાં આવ્યા નથી. ઘરે ભાઈ આવ્યો તો ગુંદા આવ્યા હતા ભાઈ, જોરદાર ફૂલ આવ્યા. ફૂલ એટલે અત્યારે તો આમાં કંઈ દેખાતું નથી. અને જો અહીંયા છે અંદર થોડાક ઘણા હવે શરૂઆત થઈ છે, સમજો ચોરિયા થોડા હજી શરૂઆત થઈ, નાના હે એટલે બધા એમ તો આવ્યું હે ભાઈ. બૂર બહુ દેખાય છે, જો અહીંયા દેખાય છે સમજ્યા, મસ્ત છે. ઓલા ફેર તો દીધા બહુ બધાને, અને આપણે રાખ્યા હતા બીજાને દીધા હતા, એવું બધું બહુ ઝાઝા થાય, વાંધો નથી. અને આ ગુંદો કંઈ આપણે વાવ્યો નથી, એમને મૂઈ ગયો એની રીતના. અને આપણે ગુંદા ખાવા મળે હાઈલર. તો હજી મિત્રો આટલું પાણી છે આપણી પાસે, એટલે આમ પુષ્કળ પાણી છે, વાંધો નથી આવે એમ સમજાણ તમને. અને આમ જાઉં તમે, અને હજી છે ને મારે જવું છે મહાદેવના દર્શન કરવા, અહીંયા આપણે પાછળ જ છે મને. તો છે ને ત્યાં જઈને તમને વ્લોગ થોડોક ખેંચી લઉં ને, મસ્ત મજાનો વ્લોગ બની જાય. તો તમારો સપોર્ટ ભાઈ નેક્સ્ટ લેવલ મળે છે મને ભાઈ, જોરદાર મજા આવી. હા હું તમને કહેવા માટે શબ્દ નથી ભાઈ. ઓલો પિંડારાનો વ્લોગ આપણે જે નાખ્યો હતો ને, 750 પાર વ્યૂ થઈ ગયા છે.
800 થવા આવ્યા છે. જોકે હવે પણ ભાઈ મને એ વિડીયો આમ ગયો ને, વાયરલ થયો ને ભાઈ, જોરદાર એકદમ મજા આવી. તો ભાઈ થેન્ક યુ, તમારો દિલથી આભાર. આવો ને આવો સપોર્ટ કરી રાખજો. તમારો ભાઈ એકદી તમને આમ સમજો તો એવું બધું હે. મજા આવી ભાઈ મને જોરદાર. આ વ્લોગમાં એક લાઈક ઠોકી નાખો, સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટથી, બરાબર. 200 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો. 150 ની આજુબાજુ હે, 200 પૂરા કરાવી દો એટલે થોડીક મજા આવે. તો હવે છે ને જાઉં હે મહાદેવના મંદિરે, તો ત્યાં જઈને મળું ને તમને, મહાદેવના દર્શન કરાવું. મિત્રો કેમ હે મંદિર? આમ જો ઝાડવા અહીંયા એટલા હે ભાઈ, અહીંયા જોરદાર મજા આવે એકદમ નેચરલ. જો ધારુમાં આમ હજી આમ કંઈ એટલી બધી રેણાકું છે, પણ હું ઓલી બાજુ અહીંયા કંઈ નથી. તમને હે ને દર્શન કરાવું અને બધું આમ બતાવું. કેવું લાગ્યું ને જરાક કોમેન્ટ કરી દેજો, જોઈ લીજો, તમને બતાવું. તો મારા કલેજા મસ્ત મજાના, કેમ બોલાતું નથી યાર, હમણાં અમુક શબ્દ બોલાતા નથી યાર, શું હોય મને નથી ખબર. પણ ભાઈ મસ્ત મજાના દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવ્યા. અને હવે જો તમને અહીંયા બધે હું બતાવું. અને ભાઈ જો આ હે મંદિર, ભાઈ અહીંયા ઓલું બધું કંઈ ના આવે, પણ ખાલી મંદિર છે અહીંયા મહાદેવનું આપણે. અને આપણું ઘર અહીંથી થોડુંક જ થાય છે. જો અહીંથી આ ઓલી દાયડી ટપી જાવ ને, એટલે અહીંયાથી આપણું ઘર આવી જાય. આપણે ઘર થોડોક જ થાય છે. એટલે હું તો ગમે ત્યાં આવતો રહેતો હું, કે ભાઈ મહાદેવનું મંદિરે હું બહુ જાજી વાર જાઉં, કંઈ નક્કી જ ના હોય. એટલે કેમ કે ભાઈ મને મજા આવે. જોઉં તમે આમ ઝાડમાં જુઓ, જો અહીં બેસવાનું આટલું બધી કોર આમ છાંયો રોગો છાંયો જ છે આમ. જો આ વલ્લો છે. અને આને શું કહેવાય નહીં, તમે કોમેન્ટ કરજો, કોમેન્ટ કરજો, બરાબર. જો આવા કંઈક પાંદ છે, જો આવા કંઈક પાંદ છે અને આવા કંઈક ઝાડું છે. તમે મને ખાસ કોમેન્ટ કરીને કહેજો આ ઝાડવાનું નામ, મને નથી આવડતું એટલે કહું. અને જો તમે અહીંયા પુષ્કળ પ્રમાણમાં પાણીની બધી સુવિધા છે. અને જો અહીં કેવી મસ્ત શિવલિંગ પડી છે અને મસ્ત કાચબો છે ઓલો. અને જો તમે આમ કેમ છે ભાઈ ગામડાનું, ભાઈ આ જો આવું મંદિર હોય ને તો ભાઈ જોરદાર મજા આવે. અને આવું બધે ના હોય, આપણે એ મજા આવે. આપણું ઘર અહીંથી થોડુંક જ થાય, એટલે ગમે ત્યાં આપણે આવી શકીએ અને એકદમ રિલેક્સ ફીલ થાય ને મજા આવે. અને જો તમે ફૂલતા જો કેવા મસ્ત એમ તા ભાઈ કેમેરો આમ જોઉં તમારે આપણો કેમ છે, પણ એટલે હવે આમ નજીક લઈએ ને તો એવી ક્લિયરિટી દે છે. નબળું તો ના કહેવાય, હાલે હાલે હાલે. મસ્ત મજાનું છે. અને ભાઈ અહીંયા એવું કંઈ નથી, કાંઈ કંઈ થાય નહીં, રોગું મંદિર છે અહીંયા. ભાઈ આપણે રામધૂન હોય, પછી એવા ઘણા બધા પ્રોગ્રામ થતા હોય, ભજન ને ઓલું તો એવું બધું થતું હોય. અને આ બધાની પબ્લિક છે ને ભાઈ મહાદેવને બહુ માને અને મજા આવે. ધીસ ઇઝ ફૂલ ગાઈઝ, ફૂલ ગાઈઝ, ફૂલ રિલેક્સ. કેમ લાગે ભાઈ? એકદમ જોરદાર લાગે ને. કેમેરો ઈમ હે પણ ઘટે નહીં કાંઈ. તો ભાઈ આ રહ્યું મંદિર, દેખ લીजिए आप.